જૂનાગઢના ભેસાણ તાલુકાના ભાટ ગામમાં મોડી સાંજે માલધારીનો ડેલો ઠેકી દીપડો ઘૂસી ગયો ઘરમાં અને ઘેટાનું કર્યું મારણ. ઘરના 2 વ્યક્તિને કર્યા ઘાયલ. જૂનાગઢના ભેસાણ તાલુકાના ભાટ ગામમાં મોડી સાંજના ગામમાં દીપડો ઘસી આવતા ગામમાં ભાગદોડ. એક માલધારીના ઘરે મોડી સાંજે વંડી ઠેકીને ઘેટા ઉપર હુમલો કર્યો હતો. બાદમાં જ માલધારીને ખબર પડતા તેની ઓસરીમાં દીપડો આંટાફેરા કરતા નજરે ચડતા માલધારી નાગજીભાઈ કાનાભાઈએ હાકલ પડકારા કર્યા, પરંતુ દીપડાએ માલધારી નાગજીભાઈ પર હુમલો કર્યો. તેમના પત્ની બચાવવા કરતા દીપડાએ જયાબેન પર હુમલો કર્યો. બાદમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો અને નાગજીભાઈએ બહારથી દરવાજો બંધ કરી દેતા દીપડાને ઘરમાં પૂરી દીધો. બાદમાં ગ્રામજનોને જાણ થતા ટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં બંને ઇજાગ્રસ્ત પતિ પત્નીને 108 મારફત જૂનાગઢ સિવિલમાં ખસેડાયા છે. આગેવાનો પ્રવીણ વાઘેલા અને કિરીટ પટેલને જાણ કરાતા વન વિભાગને જાણ કરાતા તુરંત આવી પહોંચ્યા. મોડી રાત્રે વન વિભાગે રેસ્ક્યુ કરી દીપડાને મોડી સાંજે પાંજરામાં પૂર્યો હતો કે વન વિભાગના આરએફઓ મિયાત્રા સાહેબ તેમજ કડીવાલા તેમજ વન વિભાગના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી દીપડાનું રેસ્ક્યુ કરી સક્કરબાગ ખાતે લઈ જવામાં આવ્યો. ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત પણ કરી હતી. આજુબાજુ વિસ્તારમાં 5-6 દીપડાનો વસવાટ છે, તેને ખસેડવા રજૂઆત કરી છે. ઇજાગ્રસ્તને વહેલી તકે સહાય મળે તેવી રજૂઆત કરી. હા ભાઈ, શું બનાવો હતો? અમારા ભાટગામ ગામમાં ભરવાડભાઈ નાગજીભાઈ કાનાભાઈ સાનિયા તેની ત્યાં સાંજે 8:30 થી 9:15 વાગે દીપડાએ મારણ કરવા દિવાલ ટપીને આવેલ. એમાં મારણ કરી ઘેટાનું અને નાગજીભાઈ જરાક આગળ નીકળેલા ત્યારે એની ઉપર હુમલો કરેલો 2 માણા ઉપર અને દાઢ બેહારેલ. ત્યારબાદ અમે તાત્કાલિક કિરીટભાઈ પટેલને જાણ કરતા કિરીટભાઈ પટેલે તાત્કાલિક ડૉક્ટરને અને આરએફઓ ટીમને અહીંયાથી રવાના કરેલ અને તાત્કાલિક એમ્બ્યુલન્સની સુવિધા કરી અને હોસ્પિટલે અત્યારે તાત્કાલિક ત્યાં ટીમ સાથે રહી અને દાખલ કરાવેલ છે. અને અમે જંગલ ખાતા તેમજ કિરીટભાઈને એટલું કહેવા માંગીએ છીએ કે આ વારંવાર અવારનવાર ભાટગામમાં ફરતી કોર દીપડા 4 થી 5 આટા મારે છે. ક્યારે કોઈ પણ માણસને ક્યારે મારી ખાય એનું કંઈ નક્કી નથી. માટે આનું તાત્કાલિક કંઈક નિવારણ કરે એવી અમારી અપેક્ષા. ખાસ કરીને માલઢોરમાં શું નુકસાન છે? માલઢોરમાં ઘેટા બકરાની તો વારંવાર મારણ કરે જ છે. માણસ પણ હવે હુમલા કરવા માંડ્યા છે. પહેલાં માલ જ ખાલી મારીને નીકળી જતા 2 દિવસ 4 દિવસ, હવે તો માણસને પણ નથી મૂકતા. અત્યારે માણસને કોને નુકસાન કર્યું છે? મારા કાકા છે નાગજીભાઈ કાનાભાઈ સાનિયા ભરવાડ, તેને તે ઈજા પહોંચાડેલ છે, હોસ્પિટલમાં દાખલ છે. જયાબેન નાગજીભાઈ સાનિયા એને પણ ઈજા પડે છે, એ પણ દવાખાને છે. કાસમોથીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.